મિત્રો તમારે પણ જો દરેક શેર ઉપર ₹54 ડિવિડન્ડ મેળવવું હોય તો આ વિડીયોને તમે પૂરેપૂરો જોજો. વાત કરીએ મિત્રો એચડીએફસી એસેટ મેનેજમેન્ટ કંપની એટલે એએમસી એ તેના શેરધારકો માટે પ્રતિ શેર ₹54 ઇન્ટ્રીમ ડિવિડન્ડની જાહેરાત કરી છે. આ ડિવિડન્ડ મેળવવા માટે 5 જૂન 2026 ને રેકોર્ડ ડેટ તરીકે નક્કી કરવામાં આવી છે. એટલે કે જે રોકાણકારોના નામ આ તારીખે કંપનીના સભ્યોના રજિસ્ટર અથવા ડિપોઝિટરીના રેકોર્ડના શેરના લાભાર્થી માલિકે તરીકે નોંધાયેલ હશે તેઓ આ ડિવિડન્ડ મેળવવા પાત્ર ગણાશે. એટલે કે કંપની છે એચડીએફસી એએમસી અને ₹54 પ્રતિ શેરનું ડિવિડન્ડ કંપનીએ જાહેર કર્યું છે. 5 જૂન 2026 આની રેકોર્ડ ડેટ છે. વધારે માહિતી આપણે આ શેર વિશે જોઈએ. કંપનીએ જાન્યુઆરી માર્ચ 2026 ના ત્રિમાસિક પરિણામો અને નાણાકીય વર્ષ 2026 ના વાર્ષિક પરિણામો જાહેર કરતી વખતે આ ડિવિડન્ડની જાહેરાત કરી હતી. નોંધનીય છે કે નાણાકીય વર્ષ 2024-25 માટે પણ કંપનીએ પ્રતિ શેર ₹90 ઇન્ટ્રીમ ડિવિડન્ડ ચૂકવ્યું હતું. નાણાકીય વર્ષ 2025-26 માટે જાહેર કરેલા અંતિમ ડિવિડન્ડ ને શેરધારકોની મંજૂરી મળવી જરૂર છે. આ મંજૂરી માટે કંપનીએ 24 જૂન 2024 ના રોજ યોજાનારી વાર્ષિક સામાન્ય સભામાં પ્રસ્તાવ રજૂ કરશે. એજીએમમાં મંજૂરી મળ્યા બાદ ડિવિડન્ડની રકમ શેરધારકોના ખાતામાં જમા કરવામાં આવશે. શેરની ફેસ વેલ્યુ ₹5 છે અને અગાઉ એચડીએફસી એએમસી તેના શેરધારકોને 1:1 રેશિયોમાં બોનસ શેર પણ આપ્યા હતા, જેના કારણે શેરના ભાવમાં જરૂરી ગોઠવણ કરવામાં આવી હતી. શુક્રવારે 29 મેના રોજ બીએસયુ પર એચડીએફસી એએમસી નો શેર ₹2686.70 ના સ્તરે બંધ થયો. કંપનીનું માર્કેટ કેપિટલાઇઝેશન 1.15 લાખ કરોડથી વધુ છે. માર્ચ 2026 ના અંત સુધીમાં પ્રમોટર્સ કંપનીમાં 52.37% હિસ્સો ધરાવતા હતા. એચડીએફસી એએમસી નો બીએસઈ 100 ઇન્ડેક્સમાં સમાવેશ થાય છે. હાલમાં બ્રોકરેજ હાઉસ મોતીલાલ ઓસ્વાલે એપ્રિલ 2026 ના એચડીએફસી એએમસી ના શેર ઉપર બાય રેટિંગ જાળવી રાખી અને પ્રતિ શેર ₹3170 લક્ષ્ય પણ આપ્યું છે. જાન્યુઆરી થી માર્ચ 2026 ના ત્રિમાસિક ગાળામાં એચડીએફસી એએમસી નો એકીકૃત ચોખ્ખો નફો વાર્ષિક ધોરણે 2.5% ઘટી ₹622.66 કરોડ રહ્યો છે. ગયા વર્ષના સમાન ક્વાર્ટરમાં ₹638.46 કરોડ હતો. ત્રિમાસિક ધોરણે પણ નફામાં આશરે 19% ઘટાડો જોવા મળ્યો છે. બીજી તરફ કંપનીની કામગીરીમાંથી મળતી એકીકૃત આવકમાં મજબૂત વૃદ્ધિ નોંધાઈ છે. માર્ચ 2026 ના ક્વાર્ટરમાં આવક 16.6% વધીને ₹1051.51 કરોડ થઈ હતી, જ્યારે ગયા વર્ષે અગાઉ આ આંકડો ₹901.36 કરોડ હતો. કંપનીના કુલ ખર્ચમાં પણ વધારો નોંધાયો હતો. માર્ચ 2026 ના ક્વાર્ટરમાં કુલ ખર્ચ ₹229.48 કરોડ રહ્યો હતો, જે ગયા વર્ષના સમાન ગાળામાં ₹190.41 કરોડની સરખામણીએ વધુ છે. એચડીએફસી એએમસી ઓગસ્ટ 2018 માં બીએસઈ અને એનએસઈ ઉપર લિસ્ટ થઈ હતી. કંપનીનો આઈપીઓ લગભગ 2800 કરોડનું હતું અને તેને રોકાણકારો તરફથી સારો પ્રતિસાદ મળ્યો હતો. સમગ્ર નાણાકીય વર્ષ 2025-26 દરમિયાન એચડીએફસી એએમસીએ વધુ મજબૂત નાણાકીય પરિણામો રજૂ કર્યા. કંપનીનો એકીકૃત ચોખ્ખો નફો વાર્ષિક ધોરણે 16% વધી 2858.06 કરોડ થયો. અગાઉ નાણાકીય વર્ષના નફો 2460.19 કરોડ હતો. કંપનીની કામગીરીમાંથી મળતી કુલ એકીકૃત આવક પણ લગભગ 18% વધીને 4122.16 કરોડ પહોંચી. નાણાકીય વર્ષ 2024-25 માં આ કંપનીની આવક 3498.44 કરોડ હતી. આ આંકડા દર્શાવે છે કે લાંબા ગાળે એચડીએફસી એએમસી નું નાણાકીય પ્રદર્શન મજબૂત રહ્યું છે. જોકે છેલ્લા ત્રિમાસિક ગાળામાં નફા ઉપર થોડું દબાણ જોવા મળ્યું છે. તો મિત્રો આ વિડીયોમાં વાત કરીએ આપણે એચડીએફસી એએમસી ના શેર વિશે, જેમાં કંપનીએ રોકાણકારોને ₹54 પ્રતિ શેર ડિવિડન્ડ આપવાની જાહેરાત કરી છે. આની રેકોર્ડ ડેટ 5 જૂન 2026 ને રાખવામાં આવી છે. તો મિત્રો આ વિડીયોમાં બસ આટલું જ. હવે મળીએ આવનારા વિડીયોમાં. ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો, કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો. શેર બજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી ઘંટડી દબાવી દેજો અને આપણા ફેસબુક પેજને પણ ફોલો કરી લેજો.